ગુજરાતમાં નેશનલ હાઈવેની હાલત અતિ જર્જરિત અને ખખડધજ થઈ ગઈ છે। વર્ષ 2025-26માં 408 કિલોમીટર લંબાઈના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખરાબ કે ક્ષતિગ્રસ્ત હાલતમાં છે। નેશનલ હાઈવેના રસ્તા ખખડધજ હોય એવા રાજ્યમાં ગુજરાત પહેલા નંબરે છે। કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે બુધવારે વિધિવત રીતે આંકડા જાહેર કર્યા। ગુજરાતમાં હાઈવે ઉપર ટોલટેક્સ પેટે કરોડો રૂપિયાના ઉઘરાણા થઈ રહ્યા છે, પણ મુસાફરી આરામદાયક બનવાને બદલે કષ્ટદાયક બની રહી હોવાની સ્થિતિ છે। રસ્તો બેસી જવો, ઠેર ઠેર ગાબડા અને ખાડાઓની ભરમારને કારણે ભારે હાલાકી વેઠવી પડી રહી છે। ગુજરાતમાં ખરાબ અને સમારકામની જરૂર હોય તેવા નેશનલ હાઈવેની લંબાઈ દર વર્ષે ચિંતાજનક રીતે વધી રહી છે। વર્ષ 2023-24માં 32 કિલોમીટર લંબાઈના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ક્ષતિગ્રસ્ત થયા હતા। ત્યારબાદ વર્ષ 2024-25માં 210 કિલોમીટરના નેશનલ હાઈવે ખરાબ થતા સમારકામની જરૂરિયાત ઊભી થઈ હતી। હવે વર્ષ 2025-26માં 408 કિલોમીટરની લંબાઈના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખરાબ થયાનો સ્વીકાર કરાયો છે। જાણકારોના મતે એક સમયે ગુજરાતના રોડ રસ્તાઓની દેશભરમાં ચર્ચા થતી હતી, પરંતુ આજે સ્થિતિ વિપરીત છે।